નમસ્કાર, હું મનીષા ઠેસિયા. મારી યુટ્યુબ ચેનલ મોનીઝ મેગેઝિનમાં આપનું સ્વાગત છે. જ્યારે એટીએમ ની વાત આવે કે પછી એટીએમ કાર્ડની કોઈ ચર્ચા હોય ત્યારે આપણા મગજમાં સૌથી પહેલા એ જ વાત આવે કે એટીએમ થી આપણે પૈસા ઉપાડી શકીએ. બહુ તો આપણે આપણા ખાતામાં કેટલું બેલેન્સ છે તે ચેક કરી શકીએ. જો કે એટીએમ નું સૌથી મહત્વનું કામ એ છે કે આપણને સરળતાથી એમાં રોકડ રકમ મળી શકે, એટલે કે આપણે આપણા ખાતામાંથી પૈસા ખૂબ જલ્દી ઉપાડી શકીએ. પરંતુ શું તમે જાણો છો કે એટીએમ માંથી પૈસા ઉપાડવા સિવાય પણ બેંક રિલેટેડ ઘણા બધા મહત્વના કામ થઈ શકે છે? તો આજના વિડીયોમાં આપણે જાણીશું કે એટીએમ કાર્ડ મારફતે બેંક રિલેટેડ પૈસા ઉપાડવા સિવાયના કયા કયા મહત્વના કામ આપણે કરી શકીએ. સૌથી પહેલું કામ પૈસા ઉપાડવા, જે આપણને સૌને ખબર છે કે એટીએમ માંથી આપણે આપણા ખાતામાંથી પૈસા ઉપાડી શકીએ છીએ. જેના માટે આપણને પિન નંબર યાદ હોવો જોઈએ અને આપણી પાસે ડેબિટ કાર્ડ હોવું જોઈએ. તો એટીએમ માં જઈ આપણે આપણા ખાતામાંથી ખૂબ સરળતાથી પૈસા ઉપાડી શકીએ છીએ. બીજું કામ છે બેલેન્સ ચેક કરવું, એટલે આપણે આપણા ખાતામાં કેટલું બેલેન્સ છે તે આપણે એટીએમ મારફતે ચેક કરી શકીએ છીએ અને એના માટે પણ આપણે આપણો પિન નંબર એડ કરવો પડે છે. બીજું કામ છે બેલેન્સ ચેક કરવું. તો આ સિવાય આપણે આપણા છેલ્લા ટ્રાન્ઝેક્શન પણ જોઈ શકીએ છીએ, એટલે કે મિની સ્ટેટમેન્ટ કાઢી આપણે છેલ્લા આપણા 10 ટ્રાન્ઝેક્શન પણ એટીએમ મારફતે ચેક કરી શકીએ છીએ. ત્રીજું કામ છે કાર્ડથી પૈસા ટ્રાન્સફર, એટલે કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની વેબસાઇટ અનુસાર તમે એક એસબીઆઈ ના કાર્ડથી, એટલે કે એક એસબીઆઈ ના ડેબિટ કાર્ડથી તમે બીજા કાર્ડમાં પૈસા ટ્રાન્સફર કરી શકો છો, જે મારફતે તમે દિવસમાં 40,000 જેટલા પૈસા ટ્રાન્સફર કરી શકો છો અને જેનો બેંક તરફથી કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. જેના માટે પણ તમને તમારો પિન નંબર યાદ હોવો જોઈએ અને તમારી પાસે એટીએમ કાર્ડ હોવું જોઈએ. તો તમે જેના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવા માંગો છો તેનો પિન નંબર પણ તમને યાદ હોવો જોઈએ. ચોથું છે ક્રેડિટ કાર્ડનું બિલ, એટલે કે તમે એટીએમ મારફતે કોઈ પણ ક્રેડિટ કાર્ડનું બિલ પણ ભરી શકો છો, એટલે કે બાકી રહેલી રકમ તમે ક્રેડિટ કાર્ડની એટીએમ મારફતે ચૂકવી શકો છો. જેના માટે પણ તમારી પાસે એટીએમ કાર્ડ હોવું જોઈએ અને તમને તમારો પિન નંબર યાદ હોવો જોઈએ. અને પાંચમું છે ખાતામાંથી બીજા ખાતામાં પૈસા ટ્રાન્સફર, એટલે કે તમે એટીએમ મારફતે એક એકાઉન્ટમાંથી બીજા એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરી શકો છો. તો એક એટીએમ કાર્ડ સાથે વધુમાં વધુ 16 એકાઉન્ટ લિંક કરી શકો છો. જેના માટે પણ તમારી પાસે એટીએમ કાર્ડ હોવું જોઈએ અને સુરક્ષિત રીતે તમે વિના સંકોચે પૈસા એક એકાઉન્ટમાંથી બીજા એકાઉન્ટમાં ટ્રાન્સફર આ રીતે કરી શકો છો. અને છઠ્ઠું છે વીમા પ્રીમિયમની ચૂકવણી, એટલે કે તમે એટીએમ મારફતે જીવન વીમા પ્રીમિયમની ચૂકવણી પણ કરી શકો છો. એલઆઈસી, એચડીએફસી લાઈફ કે એસબીઆઈ લાઈફ જેવી વીમા પૂરી પાડતી કંપનીઓ દ્વારા બેંક સાથે ટાઈપ કરવામાં આવ્યું છે, જેના દ્વારા તમે એટીએમ મારફતે જીવન વીમા પ્રીમિયમની ચૂકવણી ખૂબ જ સુરક્ષા સાથે અને સલામતીથી કરી શકો છો. તો જેના માટે પણ તમને તમારો પોલિસી નંબર યાદ હોવો જોઈએ અને તમારી પાસે એટીએમ કાર્ડ હોવું જોઈએ. સાતમું છે ચેકબુકની રિક્વેસ્ટ, એટલે કે જો તમારે નવી ચેકબુક ઇસ્યુ કરવી હોય તો તમારે બેંકમાં જવાની જરૂર નથી. એટીએમ મારફતે જ તમે નવી ચેકબુક માટેની રિક્વેસ્ટ બેંકને મોકલી શકો છો અને તમારું રજિસ્ટર્ડ એડ્રેસ એમાં દાખલ કરવાનું હોય છે. જો તમારું એડ્રેસ બદલાઈ ગયું હોય તો તમે રિક્વેસ્ટ મોકલતી વખતે નવું એડ્રેસ દાખલ કરી શકો છો. આઠમું છે યુટિલિટી બિલ ભરવું. તમે એટીએમ નો ઉપયોગ કરીને કોઈ પણ યુટિલિટી બિલ પણ ભરી શકો છો. જો કે એમાં દરેક બિલ નથી ભરી શકાતા. સૌથી પહેલા તમારે એ ચેક કરવું પડે કે તમે જે કંપનીનું બિલ ભરવા માંગો છો એ કંપનીએ બેંક સાથે ટાઈપ કર્યું છે કે નહીં. નવમું છે મોબાઈલ બેન્કિંગ માટે રજીસ્ટ્રેશન. આમ તો અત્યારે દરેક બેંક અકાઉન્ટ ખોલતાની સાથે જ ઈ બેન્કિંગ કે પછી મોબાઈલ બેન્કિંગ શરૂ કરી દે છે, પરંતુ જો તમારું મોબાઈલ બેન્કિંગ એક્ટિવ નથી તો તમે એટીએમ માં જઈ અને તેને એક્ટિવ કરી શકો છો. અને છેલ્લું અને 10મું છે એટીએમ નો પિન નંબર બદલવો, એટલે કે જો તમે એટીએમ નો પિન નંબર બદલવા માંગો છો તો તમે એટીએમ માં જઈને જ તે પિન નંબર ચેન્જ કરી શકો છો. ઘણા લોકો એમનો એટીએમ નો પિન નંબર બદલવા માંગતા હોય છે કારણ કે કોઈને પિન નંબર ખબર પડી ગયો હોય. જો કે સમયાંતરે પિન નંબર બદલવાની આદત ખૂબ સારી છે કારણ કે તમે સાયબર ફ્રોડના ખતરાથી પણ બચી શકો છો. તો હવે અત્યારની ફાસ્ટ લાઈફ, એટલે કે જોબ અને ધંધામાંથી લોકોને બેંક સુધી જવાનો ટાઈમ નથી મળતો અને ચાલુ દિવસોમાં તેઓ બેંકના કામ નથી પતાવી શકતા. તો આપણે એટીએમ મારફતે આટલા મહત્વના કામ પણ કરી શકીએ છીએ ને જેના માટે આપણે બેંક સુધી જવાની જરૂર નથી પડતી. આવા તમામ કામ એટીએમ થી પણ થઈ શકે છે. જો તમારે પણ આવા કોઈ મહત્વના કામ કરવાના બાકી હોય અને બેંક સુધી જવાનો ટાઈમ ન હોય તો એટીએમ મારફતે પણ તમે આવા કામ પતાવી શકો છો અને બેંકમાં જવાની જરૂર નહીં પડે, તમારું કામ પણ થઈ જશે.
વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ મારી ચેનલ મોનીઝ મેગેઝિનને આપ સબસ્ક્રાઇબ કરી લેશો. નેક્સ્ટ વિડીયોમાં જલ્દી મળીશું.